કંઠે નીતરતા હલરડામાં ઘોડ્યો કસુમીનો રંગ. બેન ભાઈ ને હુરાવતી હોય, જે હલરડા ગાતી હોય અને જે મીઠાઈ આવે એ રિંગટોન ન આવે. ગમે એવા હલરડાની કેસેટ મૂકી દો ને, એ થપલી મારતી જાય ને બેન જે ભાઈ ને હુરાવતી જાય ને એ જે હલરડા ગાતી જાય. અટાણે તમારે ત્યાં લગ્ન થાય એટલે ભાડે ગાવા વાળા આવે, બોલાવે ને ગાવા વાળા, ભાડે ગાવા વાળા આવે. પણ બેન ભાઈ ના જે લગ્ન ગાય ને એના માલિકો જે ભાવ આવે એમાં લાખ રૂપિયા દો તોય ન આવે. અને ભાડે ગાવા વાળા આવે ને એમાં ઘણી બાયુના છૂટાછેડા થઈ ગયા હોય ને એ લગ્ન ગીત ગાવા આવે. હા, પાછી બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તે તું રહ્યું હોત તો. બેન ભાઈ ના હલરડા ગાય, બેન ભાઈ ના લગ્ન ગાય, બેન ભાઈ ના લગ્ન ગીત ગાય અને એની જે મજા, એની જે ઉર્જા. હા, એમાંય ગામડું ગામ હોય. અમારા સામુ જોજો દ્રશ્ય ગામડું ગામ હોય. હાકડા ગામડાના ખેતરના રસ્તામાં ગાડું જતું હોય, એ લોઢાના પૈડાવાનું ગાડું હોય, એ બળદિયા હેલા જતા હોય, ઘોઘરમાળ ગાજતી હોય અને એ ગાડાના પૈડા હેઠે અવડોકડો પાણો આવે. એ પાણામાંથી પૈડું ચડે અને ચડ્યા પછી ઠપકારો ખાય. એ આ પૈડાને ઠપકારો ખાવો અને આ બેન ગાતી હોય લગ્ન ગીત, એના ગળાની માલિક કરી ઠપકારાથી ધ્રુજારી આવવી. એ ધ્રુજારીની જે મજા આવે ને એ તમારી 80 લાખની ગાડી ન આવે. એને ખટક કે બાપુ, એ જે ખટક આવે, હા, એ તો એ પૈડું લોઢાનું હોય ને પાણો આવે તો જ એ ખટક આવે ને હાથ ધ્રુજે. અને એમાં તે બેનની મીઠાઈ પડે, બેનનો ભાવ પડે. મારા ભાઈના લગ્ન ગીત, મારા માડી જાયાના લગ્ન ગીત, એ જે ભાવ પડે એ બીજા ન આવે. માટે બેનીના કંઠે નીતરતા હલરડામાં ઘોડ્યો કુસુમીનો રંગ અને ભીષણ રાત્રિ કેરી પહાડો અને ત્રાડોમાં જોયો. આજે કસુમીના રંગ જામનગરની કચેરીમાં ચારણ બેઠો બેઠો વીરરસની વાર્તા કરતો હતો ને ત્યારે એમ કહેવાય છે કે જામ સાહેબે કીધું કવિરાદી બધી સતયુગની વાતો છે. એ બધી સતયુગની વાતો છે. હવે એવા દેવા વાળા નથી રહ્યા ને હવે એવા લેવા વાળા નથી રહ્યા ને એવી રખાવટ રાખવા વાળા નથી રહ્યા. અને તેથી ચારણે કીધું તો મારા રાફડા સુના ન હોય, ધરતી વાંદણી ન હોય, ક્યાંય ને ક્યાંય હોય કે તમારા નજરની માલિકો રેવા દાતાર ખરા કે હા બાપા હોય, ધરતી હોય અહીંયા હોય, ન હોય તો કીધે ભાઈ પૃથ્વી પાવરરા. તમારું ગામ આબાદ હોય, તમારું ગામ સુખી હોય, તમારા ગામની માલિક હોય માયગા મેં વરસતા હોય, તમારા ગામની માલિકો સપ હોય, આનંદ હોય, કિલોલ કરતું ગામ હોય તો માનજો તમારા ગામની માલિકો એક સુરો અને એક સતી જીવતા હોય તો જ ગામ રહ્યું હોય, નકર ટીંબો ઉજળ થઈ જાય, ઉજળ થઈ જાય, ઉજળ દેખાય ની વસ્તુ જુદી. એને પ્રગટ થવાની જરૂર ન પડે, પ્રગટ ન થાય ને એમનો જીવીને વૈયા જાય. પણ એક સત્ય અને એક સુરો ગામને ટીંબે હોય તો જ ટીંબો રીએ, નકર ટીંબો ઉજળ. મહારાજ હોય ટીંબો હોય અહીંયા કે તો માથું દે એવો કોઈ માણા હોય તો જાઓ કવિરાજ ગોતી આવી દ્યો. અને કવિરાજે કીધું પછી જામનગરનું પાણી પીવું. અને જામનગરથી નીકળ્યો, ખંભાળિયા થઈ અને વિંધલ પર આવ્યો. વિંધલ પર આવી અને પોતાના જજમાન, અમારા લીલા અટકનો ચારણ હતો, લીલાવના જજમાન અમારા ગાગિયા, અને આવીને ડેલી હાથ નાખ્યો કાપા રામ છે. કોઠા વિવોત્રીથી ગોજ્યો મહેમાન થયેલ અને એમ કહેવાય છે વાળું કરતા હતા. અને કીધું કવિરાજ આવો આવો, આ તો મહેમાન છે, લ્યો ભાણે બેહો. ફળિયામાં જઈને કીધું વાત હાથી પણ ખાવા નહીં બેહું. કે કેમ? કે વેણ દે તો ખાવા બે, મારો જજમાન છો, વેણ દે. બધી પરિવાર
વિંજલ પર જતા હોય કે ન જતા હોય મને ખ્યાલ નથી, પણ હજી અમારો એ હવે તો નાનમામાં વૈયા ગયા છે. મારા મોટા સાસરા થતા ગુજરી ગયા છે નાનડા બાપુ. એ જીવતા ત્યાં સુધી વિરમદળ કારામામાં ગાગ્યા ને ત્યાં આવતા. આ બધા હું તને પુરાવા દઉં એટલે હું તમને યુવાન મિત્રોને વાત ગળે ઉતરે. વેણ દે કે આભના તારા લેવી દેવાની વાત થઈ છે તો તમારે ગજુ નથી, પણ મારા પૈન પૂરતું હશે કવિરાજ હું દે માગો કે માથું જોઈ છે. ઓ ઈ ક્યાં મારે બીજે લેવા જવું પડે, એ તો મારી પાસે છે ને, એમાં વાળું કરો બેહી જાવ. માથું દેવું ને એમાં બીજું કેમ ખીચામાં કાઢીને 10 રૂપિયા દેવા હોય એવી વાત. એમાં માથું મારે માથું દેવું ને મને ક્યાં કોઈને માગવા જવું છે, મારે માથું છે ને દેવું છે, બે જાવ વાળું કરો બેહી જાવ. અને હવાર પડ્યું ને કીધું જામ સાહેબ આ રીતે વાત થઈ છે અને માથાનું દાન દોયું છે. અને તેથી રામબાપુ ગાગ્યા એને કીધું હાલો કવિરાજ. એ પાકડી બાંધી તલવાર લીધી તઈ કોઠા વિયોત્રીથી મહેમાનમાં એમાં અમીર નામ તો ભૂલી ગયો, મારખે કે એના ફોટા મેં રવાના કરેલા ને બેના નામે લખેલા મટણ એના ભૂલી ગયો. રામસિંહ કે મારખે કે એમના પરિવારના કોઈ બેઠા તે ખ્યાલ હિમભાઈ શું નામ હતું? મસરીભાઈ. હા મારખે કે મસરી ફોટા મેં રવાના કરેલા. અને એને કીધું કે તો હું આજ મહેમાન છું તો એ કામ કરી માથું હું દઉં. મહેમાનનો એક ધર્મ થાય ને, આજ માથું હું દઉં. અને બે ચારણ ને એમ કહેવાય છે જામ સાહેબ ની કચેરીમાં આવ્યા અને તેથી જામ સાહેબે ને જોઈ ચારણે જામ સાહેબ ને કીધું બાપુ કે હા કે માથાના દાનની જરૂર હતી ને કે હા કે એક ને હાટા ને બે જેનું જોયું ને ઉતાર. એક ને હાટાના બે જેનું જોઈને ઉતાર્યું એમ કહે છે કે જામ સાહેબ ઉભા થયા અને આપા રામને ને આપા મહરીને બધ ભરીને મેળાને એટલું કીધું તું કે મારે જોવું તો મારી વસ્તીમાં હજી આવા દાતારો પીડ્યા છે કે નહીં, બાકી માથા લઈ લઈ તો દાતાર વિનાની થઈ જાય. મારે તો માથાના દાનનો દેનારો જોતો તો માથું. આવી જે ખુમાર જીવન જીવી ગયા હોય એને માટે મેઘાણી કહે છે કે ધરતી ના ભૂખા કંગાલો ને ગાલે છલકાયો કસુંબી નો રંગ. તમારા દાદા થતા એમ ધરતી ના ભૂખા કંગાલો ને ગાલે છલકાયો કસુંબી નો રંગ. વિરાજ છલકાયો કસુંબી નો રંગ. અને બિસ્મિલ્લા બેટા તમે બસમાં બેઠા હો, એસટીમાં બેઠા હો તો કોઈ દી ડ્રાઈવર પૂછ્યું તાર લાયસન્સ છે કે નહીં? પૂછું કોઈ લાયસન્સ ભાઈ તાર લાયસન્સ બતાવી તો રિન્યુ કરાવ્યું કે નથી કરાવ્યું, બરોબર છે કે નહીં? એને કોઈ દી પૂછ્યું ભાઈ તને બરોબર હુજે છે કે નહીં, તાર ચશ્મા નંબર ચેક કરાવ્યા કે નથી કરાવ્યા? એને ક્યારે બસમાં બેઠા વેલા પૂછ્યું તમે કે ભાઈ તારો કાર્ડિયોગ્રામ કાઢ્યો કે નહીં, તારું બીપી બરોબર છે કે નહીં? નહીં, આપણે બેસી જાય. શું કરો? સરકારે રાખ્યો છે એટલે બધી ટપા કરીને રાખ્યો છે. આ દુનિયા આમ જ વિશ્વાસમાં હાલે, ઘરે વિશ્વાસમાં હાલે, મિત્રતા વિશ્વાસમાં હાલે. અહીંયા વિશ્વાસ રાખી જીવવું પડે. એમ દ્વારકાધીશ ઉપર જેને એને વિશ્વાસ રાખ્યો છે એ સોપડીયું વાંચે ન આવે. હા ભણવાની એટલે થોડું ગણતરે હોવું જોઈએ. અને એવા સંસ્કારો જે આવ્યા છે. મારી એક વાત અધૂરી રહી ગઈ હતી એટલે હવે હું પાછી પૂરી કરું છું. તમે ભૂલી ગયા છો પણ હજી હું ભૂલ્યો નથી. છે યાદ કોઈ? રેતીનો વાવણીઓ ભરી અને ધોળાના પટેલે ગણેશ પરમેહર કરી અને મૂઠ માંડી. એવું નહીં યાદ?
હાથડ્યું હાલ્યો એ બાપ વાવણી થઈ. આખા ગામે જુવાર અને બાજરા વાવ્યા, મકાઈઓ વાવી અને ધના ભગતે તેથી રેતી વાવી. હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર કરી અને રેતી વાવી. એ ભાદરવો મહિનો આવ્યો અને એ આજુબાજુના તમામ ગામડાની જમીનોની માલિકો મકાઈ લેરાણી, બાજરા લેલાણા, તેથી જુવાયરું લહેરાણી. એવી ને એવી જુવાર અને એવી ને એવી બાજરી તેથી ધના ભગતમાં ખેતરની માલિકો લેરાણી હતી. ધુલકો ધાન ધનાકો પીયો તો કિત મુરાદ પે જૂઠ જનાયો. હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. આ ભક્તિની તાકાત, આ દ્વારિકાધીશની તાકાત કે એના નામે તમે ધૂળ્યું આવો ને તો ધૂળમાંથી દાન કરી, ધૂળ્યું આવો તો ધૂળમાંથી દાન કરી દે. પણ વિશ્વાસ હોવો જોઈએ. આવા ભક્તોના તાંબુર ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો રંગ. રાજ રાજ ચાખો કસુંબીનો રંગ. વાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. રાજ રાજ પીધો કસુંબીનો રંગ. થોડા દાવણ કરી ધારાય ધારાય રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને હા